આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 22। હે સ્વામી, તમને ભક્તજનો અતિશય વહાલા છે। તમે સર્વના આદિ મૂળ કારણ છો। તમે માયાથી પર છો, અર્થાત ત્રણ કાળમાં તમને માયા કે માયાના કાર્યનો સંસર્ગ સ્પર્શી શકતો નથી। આપનું દિવ્ય સ્વરૂપ સર્વનું મંગળ કરનારું છે। તમે સકલ જગતના સ્વામી છો। અધર્મ સર્ગ અને અસુરોનો વિનાશ કરવા માટે જ ધર્મદેવને ઘેર પ્રગટ થયા છો। એવા હે પ્રગટ થયેલા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ, તમને અમે સર્વે દેવતાઓ પ્રેમથી પ્રણામ કરીએ છીએ। હે નાથ, જગતની સૃષ્ટિ પૂર્વે વિશુદ્ધ અક્ષરાત્મક પુરુષ સ્વરૂપે તમે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાના સંકલ્પથી મહામાયા સામે દ્રષ્ટિ કરો છો। તેમના થકી હજારો પ્રધાન પુરુષોએ સહિત અગણિત બ્રહ્માંડોનું સર્જન થાય છે। આવી સામર્થ્યવાળા હોવાથી તમે જ એક જગદીશ છો, સમસ્ત વિશ્વના સ્વામી છો। હે નાથ, અનંત કોટી બ્રહ્માંડોના આધાર રૂપ એવું ગર્ભોદકનું જળ નર સંજ્ઞાવાળા અક્ષર પુરુષ રૂપ એક આપના થકી જ ઉત્પન્ન થયું। તેથી જ તે નાર એવા નામને પામ્યું છે। માટે તમે વિશ્વાધાર છો। આવા પુરુષોત્તમ નારાયણ તમે પોતાના આશ્રિત ભક્તજનોનું રક્ષણ કરવાને અર્થે આ પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે અત્યારે પ્રગટ થયા છો। સૃષ્ટિના આદિ કાળમાં નર સંજ્ઞક પુરુષથી ઉત્પન્ન થયેલા નાર સંજનિત ગર્ભોદક જળને વિશે જે પુરુષે શયન કર્યું, તે પુરુષ વેદમાં નારાયણ નામથી પ્રસિદ્ધ થયા। હે દેવ, તે મૂળ પ્રકૃતિ સાથે ક્રીડા કરનાર દેવ, જે અક્ષરાત્મક પુરુષ, તે આપનું જ એક અંગ છે। અર્થાત તે પુરુષ આપના દાસ હોવાથી અંતર્યામીપણે આપ જ એની અંદર રહીને સર્વનું નિયમન કરો છો। આવા સર્વના અંતર્યામી આપના પ્રત્યક્ષ દર્શન કરીને અમે આનંદિત થયા છીએ। હે ઈશ્વર, સંકર્ષણ સંજ્ઞાને પામેલા તમે શેષ નારાયણ સ્વરૂપે એક એક બ્રહ્માંડને અણુની જેમ મસ્તક પર ધારણ કરો છો। અનેક સિદ્ધ પુરુષો તથા સર્પોના સ્વામી વાસુકી નાગથી સેવાયેલા તમે પાતાળમાં નિવાસ કરીને પોતાના સ્વરૂપના જ્ઞાનનો બોધ આપો છો। સૂર્યમંડળના મધ્યમાં રહેલા કમળના આસન ઉપર નિરંતર વિરાજમાન એવા હિરણ્યમય પુરુષ સ્વરૂપે રહીને તમે કર્મ કરનારા મનુષ્યોના કર્મ સાક્ષી થઈને જે તે કર્મનું ફળ તમે જ આપો છો। આવી રીતે સર્વના નિયંતા તમે જ અર્ચી માર્ગના અધિષ્ઠાતા આતિવાહિક દેવતાઓના માધ્યમથી મુક્તાત્માઓને બ્રહ્મધામની પ્રાપ્તિ કરાવો છો। હે ઈશ, સાંસારિક બંધનોથી મુક્ત થવાને અર્થે 12 પાંખડીવાળા હૃદય કમળમાં યોગી પુરુષો નિરંતર સ્નેહપૂર્વક તમારા નિર્ભય ચરણ કમળનું ધ્યાન કરે છે। તમે ધ્યાન કરનારા ના આંતર અંધકારને જે ચરણના નખમણીઓની કાંતિથી હરો છો, તે તમારા ચરણ કમળમાં અમે વંદન કરીએ છીએ। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પ્રસન્ન મુખ અને પ્રસન્ન નેત્રોવાળા બ્રહ્માદિક દેવતાઓ આ પ્રમાણે પ્રગટ થયેલા પરમાત્માની સ્તુતિ કરી તેમજ પ્રણામ કરી દૂર ઊભા રહીને પ્રગટ ભગવાનના દર્શન કરવા લાગ્યા। ત્યાર પછી ભક્તિ દેવીએ સહિત સદ્બુદ્ધિમાન ધર્મદેવ વૃંદાવન વિહારી અને પોતાના પુત્ર રૂપે પ્રગટ થવાની પ્રતિજ્ઞા સત્ય કરનારા પરમાત્માની 2 હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા કે, હે મુરલીધર, હે અચ્યુત ભગવાન, આપનો વિજય થાઓ। હે મુકુંદ, હે દયાસિંધુ, હે પોતાને શરણે આવેલા જીવાત્માઓને તેમના ઈચ્છિત વરદાનને આપવામાં સમર્થ,
હે સમસ્ત કલ્યાણકારી સદ્ગુણોના એકમાત્ર ધામ સ્વરૂપ, હે કરુણા રસથી ભરેલા નેત્ર કમળવાળા, હે સમસ્ત જગતના સ્વામી, હે હરિ, હું તમારા ચરણ કમળમાં વંદન કરું છું. હે મહાપુરુષ, સંસારના ભયથી મુક્ત થવા ઈચ્છતા મુમુક્ષુ જીવો પોતાના હૃદયમાં જેનું સતત ધ્યાન કરે છે, તે તમારા ચરણ કમળ ભક્તજનોના દુઃખોને દૂર કરનારા છે અને પોતાનું ધ્યાન કરનારા જીવોના પાપો ધોઈને જે પવિત્ર કરે છે. એવા તમારા ચરણ કમળની બ્રહ્માદિક દેવતાઓના સમુદાયો સ્તુતિ કરે છે. તે ચરણારવિંદને હું નિરંતર મારા હૃદયમાં ધારણ કરું છું. એક સાથે ઉદય પામેલા અનેક સૂર્યના કિરણ સમાન કાંતિવાળા દિવ્ય નખ મંડળનું પોતાના પ્રાણ અને ઇન્દ્રિયોને જીતનારા યોગી પુરુષો પોતાના હૃદય અને નેત્રકમળમાં ધ્યાન કરે છે. તેમજ પદ વિભાગ, ક્રમ વિભાગથી તથા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત આ 6 અંગોના વિભાગે સહિત ચારે વેદો જે ચરણ કમળની અહર્નિશ સ્તુતિ કરે છે, તે આપના પાવનને દિવ્ય શરણે હું આવ્યો છું. હે ઈશ, દેવતાઓમાં શ્રેષ્ઠ એવા બ્રહ્માદિક દેવો પણ પોતાની પ્રબળ બુદ્ધિથી પણ આપના સ્વરૂપને જાણવા સમર્થ થતા નથી. એવા આપના સ્વરૂપનું જ્ઞાન કાંતો સ્વયં તમે મનુષ્ય રૂપે પ્રગટ થઈને બોધ કરાવો તો થાય, અથવા આપના સ્વરૂપનો જેને પ્રત્યક્ષ અનુભવ થયો છે એવા સત્પુરુષો દ્વારા જો તમે તમારું સ્વરૂપ ઓળખાવો તો જ જીવને તેનો બોધ થાય છે, નહીં તો ક્યારેય થતો નથી. માટે સર્વ જગતના તમે જ એક સાચા સદ્ગુરુ છો. પ્રાણધારી જીવાત્માઓના અનાદિ માયાના બંધનને તોડવા તમે જ સમર્થ છો. માટે તમે જ જીવ પ્રાણી માત્રને આશ્રય કરવા યોગ્ય છો. આવી તમારી માયાનું બંધન તોડવા રૂપ ઉપકારનો બદલો આપવા કોઈ જીવ પ્રાણી માત્ર સમર્થ નથી. તેથી હું તમારા ચરણ કમળના શરણે આવ્યો છું. હે દેવ, ઇન્દ્રાદિક દેવતાઓ તથા તેમના ગુરુ એવા બૃહસ્પતિ આદિક આચાર્યો, મનુષ્યો કે ચક્રવર્તી મહારાજાઓ તથા બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક ઈશ્વરો તમારી પ્રસન્નતાથી મળતા ફળના કોટિમાં ભાગનું પણ ફળ આપવા માટે સમર્થ થતા નથી. તે તમારા અનુગ્રહથી ભક્તજનને પ્રાપ્ત થાય છે. એવા હે સર્વને મનોવાંછિત ફળ આપનારા અને સર્વ દુઃખોનો વિનાશ કરનારા તમારા ચરણકમળને આશરે હું આવ્યો છું. હે હરિ, દેવતાઓના અધિપતિ દેવરાજ ઇન્દ્ર કે બ્રહ્માજી પણ જ્યાં સુધી તમારા ચરણ કમળનો ભક્તિપૂર્વક આશ્રય કરતા નથી ત્યાં સુધી તેમના માથેથી પણ કાળનો ભય દૂર થતો નથી, જે એક તમારા આશ્રયથી જ થાય છે. તે માટે જે પુરુષ આ પ્રમાણે વિવેક બુદ્ધિથી વિચારીને દુઃખોથી ભરપૂર અન્ય દુરાશાઓનો ત્યાગ કરીને એક તમારા ચરણ કમળનું નિરંતર સેવન કરે તે જ પુરુષ ધન્ય બને છે. કારણ કે કાળનો ભય છોડીને તમારો પાર્ષદ થાય તેનાથી બીજી મોટી ધન્યતા કઈ હોઈ શકે. હે ભગવન, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના પણ કારણ તમે જ છો. કારણ કે પ્રકૃતિ પુરુષ આદિક સર્વના કારણ તત્વોના પણ તમે જ મૂળ કારણ સ્વરૂપ છો. અને વૃંદાવન માંગ વરદાન આપનારા શ્રી કૃષ્ણ પણ તમે જ છો. હે ઈશ, તમે જ યુગ યુગને વિશે અનેક અવતારો ધારણ કરીને ધર્મ મર્યાદાનું સ્થાપન કરીને સત્પુરુષોનું રક્ષણ કરો છો અને ધર્મના દ્વેષીઓનો સંહાર કરો છો અને તમારા સ્વરૂપનું જ્ઞાન આપો છો. અસુર ગુરુ અને અસુર રાજાઓમાં સ્થિર થઈ ગયેલા અધર્મ સર્ગનો વિનાશ કરીને તમારા શ્રી ચરણોના શરણે આવેલા
જીવાત્માઓનું રક્ષણ કરવા માટે અત્યારે તમે મારા ભુવનમાં પ્રગટ થયા છો. સુવ્રત મુનિ કહે છે કે, રાજન, વિપ્રવર્ય ધર્મદેવે આ પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી ત્યારે અનેક પ્રકારે ચેષ્ટા કરવા ઈચ્છતા અને સર્વ જીવોનું હિત કરવાને અર્થે જેણે અવતાર લીધો છે એવા ભક્ત પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ રસથી રસ બસ ભાવવાળા થઈ ગયેલા ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે દ્વિજોત્તમ, તમે પૂર્વજન્મમાં સાક્ષાત ધર્મ પ્રજાપતિ હતા અને આ ભક્તિ દેવી નિરંતર તમારી અનુવૃત્તિ માંગ રહેનારા તમારા પત્ની મૂર્તિ દેવી હતા. દુર્વાસા ઋષિના શાપને કારણે તમે બંને આ ભરતખંડમાં મનુષ્ય જન્મને પામ્યા છો અને કળિયુગ તથા અધર્મનો આશ્રય કરનારા દુષ્ટ મનુષ્યોથી વારંવાર પીડા પામી રહ્યા છો. ધાર્મિક એવા તમે બંને પૃથ્વી લોકમાં રહેલા તીર્થ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરતાં મારા અનન્ય આશ્રિત એવા ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી પાસેથી મારી વૈષ્ણવી દીક્ષાને પણ પામ્યા છો. ત્યાર પછી વૃંદાવન ક્ષેત્રમાં જઈને એકાગ્ર મનથી મહાવિષ્ણુ યાગના માધ્યમથી તમે મારી આરાધના કરી. કારણ કે નિષ્કપટ ક્રિયાવાળા તમે બંને વૈરીઓએ સર્જેલી દારિદ્રતાની પીડાનો નાશ તથા આત્મરક્ષણ એક મારા થકી જ ઈચ્છતા હતા. આહારને જીતનારા મિતાહારી બ્રહ્મચર્યમાં દ્રઢ સ્થિતિવાળા નિદ્રાજિત એક મારા વિશે જ દ્રઢ ભક્તિભાવવાળા તેમજ મારી આરાધના કરતાં તપતી શરીરને પણ કૃશ કરી નાખ્યા. તમારો મારે વિશે આવો દ્રઢ ભક્તિભાવ જોઈને હું ટૂંક સમયમાં જ પ્રસન્ન થઈને અત્યારે તમે જે મારા સ્વરૂપને નિહાળી રહ્યા છો તે જ સ્વરૂપે તમોને મેં મારું પ્રત્યક્ષ દર્શન આપ્યું. ત્યાર પછી પ્રસન્ન થયેલા મેં તમને ઈચ્છિત વરદાન આપ્યું અને કહ્યું કે, હે શ્રેષ્ઠ વિપ્ર, હું તમારે ત્યાં પુત્રરૂપે પ્રગટ થઈને તમારું રક્ષણ કરીશ. આ રીતે તમને વરદાન આપીને હું અંતર્ધાન થયો ને તમે બંને તમારે ઘેર આવ્યા. ત્યારથી આરંભીને તમારા શત્રુઓનો ભય અને દરિદ્રતા નાશ પામ્યા. હે વિપ્રવર્ય ધર્મદેવ, પૂર્વે થયેલી આ સમગ્ર ઘટનાનું સ્મરણ તાજું થાય તે માટે મેં અત્યારે તમને મારા દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. બાકી હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયો છું. તેથી તમે સ્વસ્થ બનો, અર્થાત ચિંતાનો ત્યાગ કરીને કેવળ મારા ચિંતવન પરાયણ બનો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સમસ્ત જગતના સ્વામી ભગવાને ધર્મદેવને આ પ્રમાણે કહ્યું તે જ ક્ષણે દિવ્ય અલૌકિક માનુષ બાળ સ્વરૂપે પ્રગટ થયા અને ભક્તિ માતાની ગોદમાં રમવા લાગ્યા. પૂર્ણિમાના ચંદ્રની કાંતિ સમાન ઉજ્જવળ કાંતિવાળા અને મનોહર અંગવાળા બાલપ્રભુ અતિશય શોભી રહ્યા હતા. ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી જ ધર્મદેવ તથા ભક્તિ દેવીને ભગવાનના દિવ્યપણાના જ્ઞાનની વિસ્મૃતિ થઈ ગઈ અને પોતાને ત્યાં મનોહર પુત્ર રત્નનો જન્મ થયો છે એમ જાણીને હૃદયમાં અત્યંત હર્ષ પામવા લાગ્યા. જેમ નટ વિદ્યામાં નિપુણ નટ અનેક પ્રકારના વેશને ધારણ કરે તેમ સ્વતંત્રપણે મનુષ્ય સ્વરૂપને ધારણ કરી રહેલા શ્રી હરિના દર્શને આવેલા બ્રહ્માદિ દેવતાઓ, તેમની પત્નીઓ, ઋષિ મુનિઓ તથા ભક્તિએ સહિત ધર્મદેવ પણ હર્ષપૂર્વક દર્શન કરવા લાગ્યા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.